ભરૂચ શહેરમાં દિવસે ને દિવસે વધી રહેલા ટ્રાફિક બોજા અને માર્ગો પર સર્જાતી અવરોધોની સમસ્યાને ગંભીરતાથી લેતા ભરૂચ વહીવટી તંત્રએ આજે દબાણો હટાવવા અભિયાન અંતર્ગત કડક કાર્યવાહી હાથ ધરી હતી। શહેરના મુખ્ય માર્ગોને દબાણ મુક્ત બનાવવાના હેતુસર શક્તિનાથથી શ્રવણ ચોકડી તરફ જતા માર્ગના બંને બાજુ આવેલા ગેરકાયદેસર દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે। માર્ગની સીમાથી અંદાજે 15 મીટર સુધી આવેલા લારીઓ, ગલ્લાઓ, શેડ, ઓટલા તેમજ અન્ય પાકા કાચા બાંધકામો સામે જેસીબી મશીનો દ્વારા કાર્યવાહી કરી દબાણો દૂર કરવામાં આવ્યા હતા। લાંબા સમયથી ઉભેલા દબાણોને લઈને ટ્રાફિકમાં અવરોધ સર્જાતો હોવાની અનેક ફરિયાદો બાદ તંત્રએ આ કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર કામગીરી એસડીએમ તથા મામલતદારના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી। અભિયાનની શરૂઆત અયોધ્યાનગર નજીક આવેલા શ્રી મોઢેશ્વરી માતાજીના મંદિરના કમ્પાઉન્ડમાં થયેલા દબાણગ્રસ્ત ભાગને દૂર કરી કરવામાં આવી હતી। પૂર્વ સૂચના અને માપણી બાદ ગેરકાયદેસર ભાગ તોડી પાડવામાં આવ્યો હતો। કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। પોલીસની કડક હાજરી વચ્ચે તંત્રની ટીમે સુચારુ અને સચોટ રીતે કામગીરી પૂર્ણ કરી હતી। અચાનક હાથ ધરાયેલી આ કામગીરીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો, જ્યારે કેટલાક લોકોએ સ્વયંભૂ રીતે પોતાના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની શરૂઆત કરી હતી। વહીવટી તંત્રના અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે શહેરના મુખ્ય માર્ગોને દબાણ મુક્ત બનાવવાની ઝુંબેશ આગળ પણ સતત ચાલુ રહેશે અને જાહેર માર્ગો પર ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। હવે જોવું રહ્યું કે આ અભિયાન શહેરના ટ્રાફિક વ્યવસ્થામાં કેટલો હકારાત્મક ફેરફાર લાવે છે।